ગુડ આફ્ટરનૂન ગાઈસ. ઓકે, લાસ્ટ ટાઈમ આપણે ડિઝાઇનિંગ સ્ટ્રક્ચર જોયું હતું, બરાબર? ફોલ્ડર સ્ટ્રક્ચરની અંદર કયા કયા ફોલ્ડર કવર થાય છે? કયા ફોલ્ડર હતા? આજે ડિઝાઇનિંગ જ્યારે જોજો એની અંદર તમારે પછી ડિઝાઇન કરવાનું છે અહીં, બરાબર? અત્યારે જે ડિઝાઇન કરું એના પછી તમારે અહીંયા ડિઝાઇન સ્ટ્રક્ચર સ્ટાર્ટ કરવાનું છે, બરાબર? એટલે ધ્યાન રાખજો કયું સ્ટ્રક્ચર કેવી રીતે ફોલો થાય છે. હવે લાસ્ટ આપણે ફોલ્ડર સ્ટ્રક્ચરની અંદર કોઈ વિડિયો જોયો બધાય ફોલ્ડર સ્ટ્રક્ચરનો? ફોરવર્ડ નહીં કરે લગાવી દઉં બધાને નોટપેડમાં લગાવી દે હે લેઆઉટ ફોલ્ડરમાં શું આવે કેટલા આવે છે બસ લેક્ચરની અંદર ચલો હવે ધ્યાન આપો અહીંયા બસ લેક્ચરની અંદર ઓકે જો હવે ફર્સ્ટ લેક્ચર એની અંદર આપણે ફોલ્ડર સ્ટ્રક્ચર શરૂ કરીએ. ફોલ્ડર સ્ટ્રક્ચરની અંદર કયા ફોલ્ડરમાં કઈ ફાઇલ એક્ઝિસ્ટ કરે છે એની અંદર આપણે ફર્સ્ટ હતું જાવા ફોલ્ડર. જાવા ફોલ્ડરની અંદર શું હોય? બધી જાવા ફાઇલ્સ હોય. એન્ડ્રોઇડ મેનિફેસ્ટ ફાઇલની અંદર શું હોય? બધા સેટિંગ્સ હોય એની અંદર. ઇન્ટરનેટ સેટિંગ, પરમિશન્સ બધું એની અંદર સેટ કરવાનું છે. ના એના પછી ફોલ્ડર હતું RES ફોલ્ડર. એને શું કહેવાય? રિસોર્સ ફોલ્ડર. શું કહેવાય એને? રિસોર્સ ફોલ્ડર. રિસોર્સ ફોલ્ડરની અંદર બધા ડિઝાઇનિંગ કમ્પોનન્ટ્સ અવેલેબલ હોય છે, બરાબર? હવે ફર્સ્ટ ફોલ્ડર હતું ડ્રોએબલ. કયું છે? ડ્રોએબલ. ડ્રોએબલ ની અંદર શું આવે? તેની અંદર બધી ઇમેજીસ હોય એન્ડ શેપ ફાઇલ. શું હોય? ઇમેજીસ એન્ડ શેપ ફાઇલ. એના પછી છે લેઆઉટ ફોલ્ડર. લેઆઉટ ફોલ્ડરની અંદર બધી ડિઝાઇન ફાઇલ. શું હોય એની અંદર? ઓન્લી ડિઝાઇન ફાઇલ. દેન એના પછી છે અહીંયા મિટમેપ ફોલ્ડર. મિટમેપ ફોલ્ડરની અંદર બધા આઇકોન્સ અવેલેબલ. શું હોય એની અંદર? આઇકોન્સ. એન્ડ એના પછી ફોલ્ડર છે વેલ્યુઝ ફોલ્ડર. કયું છે? વેલ્યુઝ. વેલ્યુઝ ની અંદર શું આવે? ડોક છે કઈ તો બતાવે
વેલ્યુઝ ની અંદર શું આવે ગાઈસ? એક string.xml, color.xml and theme.xml. color.xml ની અંદર બધા કલર કોડ હોય, string.xml ની અંદર બધા સ્ટ્રિંગ્સ હોય and theme ની અંદર બધા તમારા બેકગ્રાઉન્ડ કલર, ફ્રન્ટ એન્ડ કલર and font type. શું હોય? font type. આટલું સ્ટ્રક્ચર છે, બેઝિક સ્ટ્રક્ચર. હવે આ સ્ટ્રક્ચરનો યુઝ કરીને આપણે શું કરવાનું છે અહીંયા ગાઈસ? ડિઝાઇનિંગ ક્રિએટ કરવી. શું કરવાનું છે અહીંયા? ડિઝાઇનિંગ. નોટપેડ ઓપન કરો ચલો. નોટપેડ લખો. નોટપેડ Guys, now today we start UI design for Android mobile application development. Mobile application development. For that we required layout. We required layout. Okay, લખો layout ની અંદર we required layout. Layout શું છે? લખો. Layout is a container. શું છે અહીંયા? Container. Layout is a container that hold all controls. Button, checkbox, radio button, checkbox, radio button, image view, and etc. Control, use for UI design. User interface. Okay. હવે જો અહીંયા આપણે આજે વર્ક કરવાનો છે લેઆઉટ ઉપર. તેના ઉપર લેઆઉટ. તો લેઆઉટ શું છે? કન્ટેનર. શું છે? કન્ટેનર. એ કન્ટેનર શું કરશે અહીંયા? બધા કંટ્રોલ્સ ને હોલ્ડ કરશે. હવે એનો મેઇન પર્પસ શું છે અહીંયા? કે UI ડિઝાઇન કરવાનો. શું કરવાનું છે અહીંયા? UI ડિઝાઇન. તો UI ડિઝાઇન ની અંદર કંટ્રોલ્સ કયા આવે? બટન, checkbox, radio button, image view and etc. જેટલા બી કંટ્રોલ્સ ડિઝાઇનિંગ માટે યુઝ થાય છે એ બધા કંટ્રોલ્સ શું કહેવાય અહીંયા? UI કંટ્રોલ્સ છે. શું છે? UI કંટ્રોલ. હવે UI કંટ્રોલ્સ કેમ કહેવાય ને? બીકોઝ અહીંયા યુઝર એક્શન કરી શકે એનું. બટન ઉપર ક્લિક કરી શકે, ચેકબોક્સ, રેડિયો બટન એના પર સુધા યુઝર એક્શન પરફોર્મ કરે.
અને એના બેઝ પર આપણે શું મળે એનું આઉટપુટ ક્રિએટ કરી શકીએ છીએ ઓકે UI કંટ્રોલ જનરલી ડેટા ગેધરિંગ માટે યુઝ થાય શેના માટે યુઝ થાય ડેટા ગેધરિંગ ફોર એક્ઝામ્પલ તમે રજિસ્ટ્રેશન ફોર્મ ફિલઅપ કરો છો તો એની અંદર તમે શું કરો છો ઓલ ઇન્ફોર્મેશન ફિલ આઉટ કરો છો પછી લાસ્ટમાં શું કરો તમે ડેટા સબમિટ ઇટ મીન્સ ડેટા ગેધરિંગ ઓનલાઈન ડેટા ગેધરિંગ તો મોબાઈલ એપ્લિકેશન ની અંદર ડેટા ગેધરિંગ માટે આ બધા કંટ્રોલ્સ શું છે અહીંયા તો કંટ્રોલ મૂકવાનો ક્યાં લેઆઉટ ની તો તેની અંદર લેઆઉટ લેઆઉટ શું કરશે બધા કંટ્રોલ્સ ને હોલ્ડ કરશે શું કરશે હોલ્ડ કરશે કોઈ વસ્તુ મૂકવા માટે બેઝ તો જોઈએ ને થઈ ગયો તો એ કંટ્રોલ મૂકવા માટે શું છે અહીંયા લેઆઉટ છે શું છે લેઆઉટ તો લખો લેઆઉટ એટલે શું લેઆઉટ્સ layout layout means layout means layout means base of Android UI design Android UI design હવે લોકો કેટલા ટાઈપ્સ ઓફ લેઆઉટ છે ટાઈપ્સ ઓફ લેઆઉટ ફર્સ્ટ છે કન્સ્ટ્રેન્ટ લેઆઉટ જો કન્સ્ટ્રેન્ટ લેઆઉટ ફર્સ્ટ સેલેક્ટ કરો કે કન્સ્ટ્રેન્ટ લેઆઉટ ફર્સ્ટ લેઆઉટ છે જો એ સિલેક્ટ કર્યું છે મેં કન્સ્ટ્રેન્ટ લેઆઉટ સેકન્ડ કયું છે લિનિયર લેઆઉટ કોઈ બ્રેકેટમાં શું છે હોરિઝોન્ટલ કન્સ્ટ્રેન્ટ લેઆઉટ લિનિયર લેઆઉટ પછી બ્રેકેટમાં હોરિઝોન્ટલ એન્ડ થર્ડ વન ઇઝ લિનિયર લેઆઉટ બ્રેકેટમાં શું છે વર્ટિકલ વર્ટિકલ ફ્રેમ લેઆઉટ કઈ શું છે ફ્રેમ લેઆઉટ પછી છે ટેબલ લેઆઉટ ટેબલ રો table layout table row and space ઓકે આના ટાઈપના શું છે અહીંયા અલગ અલગ લેઆઉટ્સ આપણે આપેલા છે બરોબર તો બધા લેઆઉટ નું નામ શું છે ડિફરન્ટ છે અલગ અલગ તો પહેલું છે અહીંયા કન્સ્ટ્રેન્ટ લેઆઉટ શું છે કન્સ્ટ્રેન્ટ લેઆઉટ Constraint layout is the more flexible for UI design. Okay? કારણ કે એની અંદર તમે કંટ્રોલ ગમે ત્યાં ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો એટલે પોઝિશન તમે ગમે ત્યાં સેટઅપ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ બટન મારે ડાયરેક્ટલી રાઈટ કોર્નરમાં સેટ કરવું છે અને પોઝિશન તમે અહીંયા ફિક્સ કરો છો તો એનો અહીંયા પોઝિશન શું થાય અહીંયા ફિક્સ થઈ જાય બાય કોઓર્ડિનેટ્સ. સેકન્ડ લેઆઉટ છે એની અંદર લિનિયર લેઆઉટ હોરિઝોન્ટલ તો કોઈ પણ કમ્પોનન્ટ તમારે હોરિઝોન્ટલી સેટ કરવા હોય તો ડાયરેક્ટ તમારે શું યુઝ કરવાનું લિનિયર લેઆઉટ હોરિઝોન્ટલ. કોઈ પણ કમ્પોનન્ટ તમારે વર્ટિકલી સેટ કરવા છે કેવી સેટ કરવા છે વર્ટિકલી તો એના માટે તમારે અલગથી કોઈ ડિઝાઇન નહીં લેવાની ડાયરેક્ટ લિનિયર લેઆઉટ વર્ટિકલ લઈ લો. પછી તમે કોઈ પણ કમ્પોનન્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો તો બધા કંટ્રોલ કેવી રીતે આવશે વર્ટિકલી આવશે કેવી રીતે આવશે વર્ટિકલી આવશે. તો આજે આપણે બે સ્ક્રીન બનાવવાની છે એક લોગિન સ્ક્રીન અને બીજું રજિસ્ટ્રેશન સ્ક્રીન ઓકે એમાં બધા કંટ્રોલનો યુઝ થઈ જશે ઓલમોસ્ટ કંટ્રોલ બધા આવી જશે. તો રજિસ્ટ્રેશન સ્ક્રીન બનાવવી હોય તો એના માટે કયા કયા કંટ્રોલનો યુઝ કરવો પડે ગાઈસ કયા કંટ્રોલ આવે ટેક્સ્ટ બોક્સ કયો આવે ટેક્સ્ટ બોક્સ જેની અંદર યુઝર નેમ ઈમેલ પાસવર્ડ મોબાઈલ નંબર એડ્રેસ આ બધા ફીલ્ડ તમારે શું કરવાના એન્ટર કરવા પડે તો એના માટે યુઝરને આપણે અલાઉ કરવાનું
કે ટેક્સ્ટ બોક્સ ની અંદર વેલ્યુ એન્ટર કરી શકે એટલે આપણે શું લેવાનું ટેક્સ્ટ ફિલ્ડ શું લેવાનું ટેક્સ્ટ પછી ઇન્ફોર્મેશન ફિલ થઈ જાય પછી શું આવે એક્શન આવે શું આવે એક્શન એક્શન એટલે બટન શું લેવું પડશે બટન બટનમાં શું લખવાનું રજિસ્ટર શું લખવાનું રજિસ્ટર એના સિવાય શું હોય order ના it is action action control only આ બટન આવી સબમિટ એના પછી ચેક રેઝોલ્યુશન માં સર્ચ કરના સર રજિસ્ટ્રેશન રેડી ઓર સિલેક્ટ કરો યસ જેન્ડર માટે બે ફીટ રેડિયો બટન એના પછી ચેક બોક્સ ફોર હોબી ઓકે ઓકે એના પછી ઇમેજ લઈ શકો શું લઈ શકીએ આપણે ઇમેજ ધેન ડિઝાઇન કંટ્રોલ યસ કોણ બોલ્યું શું ઓલરેડી રજિસ્ટર્ડ એટલે શું આવશે ટેક્સ્ટ આવશે એક્શન આપણી પાસે યુઝર ઓલરેડી રજિસ્ટ્રેશન કરેલું છે ધેન મૂવ ટુ કયા પેજ પર લોગિન તો કે આ ફોકસ પેજ છે તમારા રજિસ્ટ્રેશન પેજ હવે લોગિન પેજ બનાવવું હોય તો એના માટે કયા કયા કંટ્રોલ આવશે get text box email id and password પછી બટન લોગિન પછી ફોરગેટ પાસવર્ડ પછી ઓલરેડી લોગિન માં એમાં શું do not have account so okay do not have to create account આઈડિયા ગાઈસ તો એના માટે કઈ કઈ પ્રોપર્ટી રિક્વાયર્ડ છે કઈ કઈ પ્રોપર્ટી કોમન છે બરાબર તો લખો હવે in a UI design in a UI design two common property mostly used in UI design કઈ કઈ બે પ્રોપર્ટી છે જો ગાઈસ કઈ છે એન્ડ્રોઇડ લેઆઉટ હાઇટ એન્ડ્રોઇડ લેઆઉટ વિડ્થ લખો આ બે કોમન પ્રોપર્ટી બધા કંટ્રોલ માટે કોમન છે કઈ છે લેઆઉટ વિડ્થ એન્ડ લેઆઉટ હાઇટ લખો લેઆઉટ વિડ્થ એન્ડ લેઆઉટ હાઇટ layout width શેના માટે યુઝ થાય ગાઈસ કોઈ પણ કંટ્રોલ ની width સેટ કરવાની width સેટ કરવાની ગાઈસ width સેટ કરવાની કે ડિવાઇસ વર્ટિકલ હોય કે હોરિઝોન્ટલ હોય ડિઝાઇન તમારું ઇક્વલ રહેવું જોઈએ ઓકે તો અહીંયા width સેટ કરવાની બેઝ ઓન યોર રિક્વાયરમેન્ટ તમે સ્ક્રીન ઓનલી વર્ટિકલ આપો છો ઓકે તો એની અંદર ફ્રેપ કન્ટેન્ટ આપી શકો તમે બટ તમારે એવું રિક્વાયરમેન્ટ છે કે યુઝર હોરિઝોન્ટલ સ્ક્રીન કરે તો એ પ્રમાણે સ્ક્રીન ઓટોમેટિકલી સેટ થઈ જવી જોઈએ તો શું આપવાનું મેચ પેનલ તો અત્યારે બે પ્રોપર્ટી કઈ છે લેઆઉટ હાઇટ એન્ડ વિડ્થ કઈ હાઇટ એન્ડ વિડ્થ હવે એની અંદર બે પ્રોપર્ટી બીજી કોમન છે લખો ફોર ધ મેપિંગ ટુ પ્રોપર્ટી ફોર મેપિંગ એક છે wrap content અને એક છે match parent wrap content and match parent દેખાય છે એક અહીંયા છે match parent
અને એક છે wrap content. Match underscore parent, wrap underscore parent. Wrap content is content. Wrap content and match parent. Wrap content and match parent. હવે લોકો match parent ની અંદર wrap content and match parent. Match parent માં લખો match parent શું કામ કરશે અહીંયા match parent cover એટલે કે સ્ક્રીન કવર કરશે cover size of screen match parent cover size of screen width હવે width horizontal પણ હોય અથવા vertical પણ હોય એ જેટલી width સેટ થાય એ પ્રમાણે વર્કઆઉટ કરશે અને મેચ પેરેન્ટ ની અંદર બી કંટ્રોલ સાઇઝ કન્સિડર ના થાય શું કંટ્રોલ સાઇઝ કન્સિડર ના થાય પણ ડિપેન્ડ્સ ઓન યોર સ્ક્રીન એ આખી width કવર કરશે હવે તમે WhatsApp યુઝ કરો ગાઈસ બરોબર હોરિઝોન્ટલ સ્ક્રીન કરો ત્યારે ત્રણ ટેબ ઓટો ડિસાઇડ થઈ જાય છે જો શું છે મેચ પેરેન્ટ એ સાઇઝ વર્ટિકલ ની અંદર અલગ છે અને હોરિઝોન્ટલ ની અંદર ડિફરન્ટ છે તો બેઝ ઓન રિક્વાયરમેન્ટ જે સાઇઝ છે એ ચેન્જ ઓટોમેટિકલી થઈ જશે બીજું છે એ લખો wrap content get the size based on control content control for example ये बटन છે એ બટન ની અંદર તમે લખ્યું સબમિટ શું લખ્યું તમે સબમિટ હવે એની width શું આપી તમે wrap content આપી શું આપી wrap તો એ કેટલી સાઈઝ કવર કરશે સબમિટ લખ્યું એટલી સાઈઝ એ કવર કરશે પછી તમે હોરિઝોન્ટલ આપશો તો પણ એ સાઈઝ ઇન્ક્રીઝ થશે નહીં અહીંયા બંનેમાં મેચ પેરેન્ટ ની અંદર શું છે અહીંયા એ કન્ટેન્ટ સાઈઝ ને ભલે સબમિટ લખ્યું હોય પણ તમે મેચ પેરેન્ટ આપ્યું હશે તો પણ આખી સ્ક્રીન કવર કરશે અને wrap content ની અંદર ઓન્લી તમે લખ્યું સબમિટ તો બટન સાઈઝ શું હોય ફોર એક્ઝામ્પલ બટન આપણે લઈએ તો એની અંદર સબમિટ જેટલું લખ્યું હોય એટલું બટન કવર કરશે પણ એમાં હોરિઝોન્ટલ આપશો તો પણ સાઈઝ ઇન્ક્રીઝ થશે ક્લિયર નાઉ એના પછી લખો નેક્સ્ટ પ્રોપર્ટી નેક્સ્ટ પ્રોપર્ટી છે અહીંયા ટેક્સ્ટ સાઈઝ શેના માટે યુઝ થાય set the size of text પછી બીજું છે અહીંયા ટેક્સ્ટ સ્ટાઇલ શું છે અહીંયા ટેક્સ્ટ સ્ટાઇલ ની અંદર ત્રણ સોરી બે અહીંયા ઇટાલિક એન્ડ ટેક્સ્ટ સ્ટાઇલ ની અંદર ઇટાલિક એન્ડ બોલ્ડ બાય ડિફોલ્ટ તમને ઇટાલિક એન્ડ બોલ્ડ પછી છે અહીંયા ટેક્સ્ટ કલર શું છે ટેક્સ્ટ કલર શેના માટે યુઝ થાય ટેક્સ્ટ કલર ટેક્સ્ટ ઉપર કલર સેટ કરવાનો
લગાઈ ગયું. હવે લોકો મેપિંગ નો રાઈટ ટાઇટલ મેપિંગ મેપિંગ mapping size of control size of control अभी टाइटल या फर्स्ट लिखो डीपी डीपी density pixel શું લખવાનું density pixel density pixel density pixel પછી લખો sp 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 શું આવશે scale pixel શું આવે scale pixel scale pixel scale pixel હવે sp ના બ્રેકેટ માં લખો sp ના બ્રેકેટ માં લખો this size used for to set text size જરા માટે સાઈઝ text size set હવે તમે dp લખશો ફોર એક્ઝામ્પલ text size લખીને 30 dp એરર નહીં આવે પણ એ પ્રોપર કેલ્ક્યુલેશન નહીં કરે કારણ કે એનું કેલ્ક્યુલેશન શેમાં થાય સ્કેલ પિક્સેલમાં થાય શેમાં થાય સ્કેલ તમે પાણી શેમાં કેલ્ક્યુલેશન કરો છો લીટરમાં થાય છે કિલોમાં કિલો કહો એટલે સમજી જાય પણ એક્ચ્યુઅલ કેલ્ક્યુલેશન શેમાં થાય લીટરમાં ઓકે તો એ રીતે અહીંયા ટેક્સ્ટ સાઇઝ ઓલવેઝ કેલ્ક્યુલેટ ઇન SP શેની અંદર SP ની અંદર and control size લખો dp ની અંદર લખો dp ની અંદર dp used for to set control size control size idea guys આની પ્રોપર્ટી પર આપણે વાત કરવાનું છે અને એના પછીના બેઝ પર લોગિન સ્ક્રીન એન્ડ રજિસ્ટ્રેશન સ્ક્રીન બનાવવાની છે હવે ગાઈસ જોઈન સ્ક્રીન અત્યારે હું ડિઝાઇન કરું છું રજિસ્ટ્રેશન સ્ક્રીન એના પછી તમારામાંથી કોઈ એક એવા કરીશ એને લોગિન સ્ક્રીન બનાવવાનું છે બનાવવાનું છે લોગિન સ્ક્રીન એટલે જે પ્રોપર્ટી ના ખબર પડે તમને તો લખતા જજો પછી ઓલા કે ખબર પડી નહીં સ્ટેપ બાય સ્ટેપ અહીંયા સ્ક્રીન ડિઝાઇન કરું છું એ બધા સ્ટેપ તમારે જોવાના છે એ સ્ટેપ તમને ખબર ના પડે તો ત્યાં મને હેન્ડ રેઝ કરી દેવાનું ત્યાં અગેન રિપીટ કરી દઈશ બરોબર પણ એકને અવાજ કર્યો તો અડધી સ્ક્રીન ના આપી દઈશ બરોબર એટલે રજિસ્ટ્રેશન સ્ક્રીન અત્યારે બનાવું છું તો તમારે લોગિન સ્ક્રીન બનાવવાની છે ગમે તેને ઉભા કરીશ બરોબર પ્રોપર ધ્યાન આપજો Right, જો અત્યારે જે જે પ્રોપર્ટી ડિસ્કસ કર્યું હોય એ બધી પ્રોપર્ટી અત્યારે પ્રેક્ટિકલી જોવાની છે બરોબર તો અહીંયા બધી પ્રોપર્ટી વન બાય વન તમને ડિસ્ક્રાઇબ કરું છું એ તમારે મેચ કરવાનું જે લખ્યું તમે એની સાથે મેચ કરવાનું બરોબર અને ખાસ કરીને જે સ્ક્રીન ડિઝાઇન થાય છે અહીંયા એ તમારે સ્ટેપ યાદ રાખી દેવાનું
એના પછી લોગિન સ્ક્રીન તમારે અહીંયા બનાવવાનું છે, બરોબર? ઓકે, જો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે લેઆઉટ વિશે ડિસ્કશન કરીએ અહીંયા. ઓકે ગાઈસ, જો ફર્સ્ટ સ્ટેપ અહીંયા આપણે લોગિન સ્ક્રીન રજિસ્ટ્રેશન સ્ક્રીન બનાવી છે. એની અંદર બધા કંટ્રોલ કેવા આવશે? વર્ટિકલી આવશે. કેવા આવશે? વર્ટિકલ. તો કયું લેઆઉટ લેવું પડશે અહીંયા? વર્ટિકલ. કયું? લીનિયર લેઆઉટ વર્ટિકલ. સો કઈ રીતે યુઝ કરવાનું જો અહીંયા? પહેલા તમારે કંટ્રોલ સિલેક્ટ કરવાનું. શું કરવાનું? સિલેક્ટ કરવાનું. પછી કંટ્રોલ સિલેક્ટ કરી ડ્રેગ કરવાનું તમારે સ્ક્રીન પર. શેના પર? સ્ક્રીન પર. કેવી રીતે જો અહીંયા આ લીનિયર લેઆઉટ વર્ટિકલ છે, એને સિલેક્ટ કર્યું અને ડ્રેગ કર્યું તમે અહીંયા. ઓકે, જો અહીંયા કમ્પોનન્ટ ટ્રી છે અહીંયા, એમાં તમે ચેક કરશો એટલે આવી ગયું અહીંયા ગાઈસ. હવે નેક્સ્ટ મારે અહીંયા જોઈએ ટોપ પર કોમન ટેબની અંદર બધા કંટ્રોલ્સ આપેલા છે. જો દેખાય છે તમને બટન, ટેક્સ્ટ વ્યૂ. એની અંદર ટોપ પર મારે જોઈએ ઇમેજ જોઈએ. શું જોઈએ? ઇમેજ. ઇમેજ શેના માટે? કે થોડી સ્ક્રીન વ્યવસ્થિત લાગે આપણને. ટોપ પર થોડી ડિઝાઇન સેટ કરી હોય તો સ્ક્રીન પ્રોપર સેટ કરી શકાય. અને બીજું રીઝન શું છે અહીંયા? કે જે ઇમેજ લીધી હોય તમે એનું આપણે ડિઝાઇનિંગ પરથી કલર સેટ કરી શકીએ, બરોબર? એટલે અત્યારે કોઈ ઇમેજ લઉં છું, ઓકે. હવે ઇમેજ કોપી કરો અહીંયા. હવે ઇમેજ મૂકવા માટે એન્ડ્રોઈડની અંદર એક ફિક્સ ફોલ્ડર છે. કયું ફોલ્ડર આવશે? ડ્રોએબલ. કોઈ પણ ઇમેજ તમારે મૂકવી હોય તો કયા ફોલ્ડરમાં મૂકવાની? ડ્રોએબલ ફોલ્ડર. ક્યાં આગળ? ડ્રોએબલ ફોલ્ડર. તો ઇમેજ કોપી કરીને કોપી પેસ્ટ ક્યાં કરવાનું? ડ્રોએબલ ફોલ્ડરની અંદર. તો જો પહેલા ડ્રોએબલ ફોલ્ડર સિલેક્ટ કરો અને અહીંયા પેસ્ટ કરો. ઓકે, હવે અહીંયા સેટ કરી દો. હવે નેમ જે છે અહીંયા તમારે નેમ ઓલવેઝ છે ને, આનું ઇમેજ નેમ ઓલવેઝ સ્મોલ લેટરમાં આપવાનું. શું આપવાનું? સ્મોલ લેટર. વેરિયેબલના જેટલા બી રૂલ્સ છે એ બધા રૂલ્સ અપ્લાય થવા જોઈએ. કયા કયા રૂલ્સ છે વેરિયેબલના? ફર્સ્ટ લેટર ડિજિટ હોવો જોઈએ, ડિજિટ નહીં આપવાનું. આની અંદર કેપિટલ અલાઉડ નથી અને એની સાથે નંબર, સ્પેશિયલ કેરેક્ટર અલાઉડ નથી. એટલે ઓલવેઝ સ્મોલ લેટરમાં જ આપવાનું. બીજું, સ્પેસ નહીં આપવાનું. શું? સ્પેસ ની સ્પેશિયલ કેરેક્ટર લેવાના નહીં. એટલે આનું નામ સિમ્પલ આપી દો. કારણ ઇમેજ 1, ઇમેજ 2 સિમ્પલ. img1, img2. ઓકે, 1 એટલે 1 લખવાનું હોય, નંબર નહીં આપવાનો, બરોબર? અથવા કોઈ સ્પેસિફિક ડિઝાઇનિંગ માટે તમે બનાવતા હોય તો REG એટલે કે રજિસ્ટ્રેશન માટે છે, લોગિન હોય તો લોગિન. એ તમારે ઇમેજનું નામ પ્રોપર આપી દેવાનું, બરોબર? હું અહીંયા સિમ્પલ નેમ આપું છું, એ નામ આપી દઉં. શું આપું છું? a.jpg. દેન ઓકે થઈ ગયું. અહીંયા નેમ જો ઇમેજ આવી ગઈ. હવે શું કરવાનું ગાઈસ? તમારે અહીંયા ઇમેજ વ્યૂ દેખાય છે તમને અહીંયા, એ સિલેક્ટ કરો અને ડ્રેગ કરો અહીંયા. એટલે જે તમે ઇમેજ મૂકી હશે તમને દેખાશે. અહીંયા આવી ગઈ. દેન ઓકે પ્રેસ કરો. હવે જો અહીંયા આજુબાજુ શું છે? અહીંયા સ્પેસ આવે છે ગાઈસ. અને શું છે બીજું? અહીંયા જો લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ ઇમેજ સ્પેસિંગ છે ને, એટલે ઉપર ઇન્ટરનેટ પરથી આપણે લઈએ ઇમેજ તો અંદર પ્રોપર png નામ હું શું કરું? અંદર png ઇમેજ પાછી આપીને ગેટ કરું છું. કારણ કે આની શું છે બેકગ્રાઉન્ડ આવે છે, જો છે વ્હાઇટ બેકગ્રાઉન્ડ. તો png ઇમેજમાં શું હોય? બેકગ્રાઉન્ડ ના હોય.
આવી ગઈ. હવે આ ઇમેજ કોપી કરીએ આપણે. ઓકે, આને રિમૂવ કરું છું, અહીંયા ડિલીટ કરું છું. અગેન ડ્રેગ એન્ડ ડ્રોપ કરું છું ગાઈસ. જો અહીંયા આવી ગયું બેકગ્રાઉન્ડ. ઓનલી શું છે અહીંયા? ઇમેજ છે. હવે અરાઉન્ડ સ્પેસ જો દેખાય છે, આજુબાજુ સ્પેસ. તો સ્પેસ રિમૂવ કરવા માટે ઇમેજ વ્યૂ ની અંદર પ્રોપર્ટી છે. કઈ પ્રોપર્ટી છે? સ્કેલ ટાઈપ. કઈ છે? સ્કેલ ટાઈપ. તો ઇમેજ વ્યૂ ની અંદર અહીંયા જો અહીં તમને 3 ટેબ આપેલી છે. અહીં ડિઝાઇન એન્ડ કોડ એન્ડ ઓનલી કોડ છે. અહીંયા આપણે શું યુઝ કરવાનું? અહીંયા સ્પ્લિટ સ્ક્રીન, અથવા તમે ડાયરેક્ટ કોડ યુઝ કરો તો બી ચાલશે. અહીંયા હવે જો આવી ગયું ઇમેજ વ્યૂ અહીંયા ગાઈસ દેખાય છે. હવે એની અંદર એક પ્રોપર્ટી છે અહીંયા, કઈ? સ્કેલ ટાઈપ છે. અહીંયા સ્કેલ ટાઈપ તમે એન્ટર કરશો એટલે તમને મલ્ટીપલ પ્રોપર્ટી આવશે. એન્ટર આપો અહીંયા જો આવ્યું. એમાં શું યુઝ કરો તમારે? ફિટ x1. કયું આવશે? ફિટ x1. હવે તમે ડિઝાઇનિંગ ચેક કરો. થઈ ગયું. અરાઉન્ડ બધી સ્પેસ શું થઈ ગયું? અહીંયા રિમૂવ કરી નાખ. એટલે જે સ્પેસ વાઇટ સ્પેસ હતી બધી કવર થઈ ગઈ. ઓકે, હવે શું આપવાનું અહીંયા કે તમને રજિસ્ટ્રેશન લખ્યું દેખાય. તો એના માટે એક કંટ્રોલ છે ટેક્સ્ટ વ્યૂ. જે લેબલ યુઝ કરો ને તમે, એ અહીંયા શું છે? ટેક્સ્ટ વ્યૂ. તો ટેક્સ્ટ વ્યૂ તમારે ક્યાં શું કરવાનું? અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું. તો જો અહીંયા ટેક્સ્ટ વ્યૂ સિલેક્ટ કર્યું અને અહીં શું કરવાનું? અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ. હવે આનું નામ ચેન્જ કરવું હોય તો ક્યાં જવાનું? કોડમાં જવાનું. જો આવી ગયું અહીંયા ટેક્સ્ટ, અહીં શું લખવાનું આપણે? રજિસ્ટ્રેશન. હવે મારે ટેક્સ્ટ સાઇઝ ઇન્ક્રીઝ કરવી છે. કઈ પ્રોપર્ટી આવશે? ટેક્સ્ટ સાઇઝ. શું આવશે? ટેક્સ્ટ સાઇઝ. એટલે અહીં આપણે લખીએ ટેક્સ્ટ સાઇઝ. સાઇઝ મારે આપવી છે 30. તો તેમાં કેલ્ક્યુલેશન કરીશ. ટેક્સ્ટ સાઇઝ DP કે SP? SP આવશે. શું આવશે? SP. અહીં આપો છો 30 SP. એના પછી છે અહીંયા ટેક્સ્ટ સ્ટાઇલ દેખાય છે. કઈ આવશે? બોલ્ડ. હવે ચેક કરો. થઈ ગયું અહીંયા. હવે આને સેન્ટરમાં લાવો છે. શું લાવવું છે? અહીંયા સેન્ટરમાં લાવો. તો એના માટે પ્રોપર્ટી છે ગ્રેવિટી. ગ્રેવિટી લાઈટ. પ્રોપર્ટી બોક્સ છે પહેલા કોડ સમજવું પડશે. એ કોડ બધું આવડી જાય પછી પ્રોપર્ટી બોક્સ થી તમે ડાયરેક્ટ કરી શકો. બરાબર? પ્રોપર્ટી યાદ ના હોય બધી. બરાબર? એટલા માટે વન બાય વન પ્રોપર્ટી પહેલા અન્ડરસ્ટેન્ડ કરવી પડશે. હવે અહીંયા ટેક્સ્ટ બોક્સ ની અહીંયા ટેક્સ્ટ વ્યૂ ની અંદર જે ટેક્સ્ટ છે એને ક્યાં લાવવું છે? સેન્ટરમાં લાવવું છે. ક્યાં લાવવું છે? સેન્ટરમાં. તો એના માટે પ્રોપર્ટી છે ગ્રેવિટી. કઈ છે? ગ્રેવિટી. તો અહીંયા ટેક્સ્ટ વ્યૂ ની અંદર જો અહીંયા આવ્યું ગ્રેવિટી. ગ્રેવિટી ઉપર એન્ટર કરશો તમે એટલે તમને પ્રોપર્ટી આપે છે અહીંયા સેન્ટર. એન્ટર આપો. આવી ગયું અહીંયા સેન્ટરમાં. થઈ ગયું. ના હવે શું જોઈએ મારે? ટેક્સ્ટ બોક્સ જોઈએ. તો ટેક્સ્ટ બોક્સ તમને અવેલેબલ છે ટેક્સ્ટ ફિલ્ડની અંદર. શેની અંદર? ટેક્સ્ટ. તો અહીંયા ટેક્સ્ટ પર ક્લિક કરો. જો બધા ટેક્સ્ટ બોક્સ દેખાય છે ગાઈસ. બધા સેપરેટ તમને આપેલા છે. તમારે જોબ પર ડ્રેગ એન્ડ ડ્રોપ. તો ફર્સ્ટ આપણે જ્યારે નેમ લેવું હોય, શું લેવું છે? નેમ. ત્યારે તમે યુઝ કરો પ્લેન ટેક્સ્ટ. કયું યુઝ કરવાનું? પ્લેન ટેક્સ્ટ. પછી તમારે જોઈએ ઈમેલ. તો કયું એના માટે છે? ઈમેલ.
પાસવર્ડ માટે બે છે, નંબર એન્ડ ટેક્સ્ટ. પછી મોબાઈલ નંબર, ડેટ, ટાઈમ બધા માટે સેપરેટ તમને ટેક્સ આપેલા છે. હવે સેપરેટ ટેક્સ આપવાનો પર્પસ શું છે અહીંયા? ફોર એક્ઝામ્પલ તમે સિલેક્ટ કર્યું નંબર, તો નંબર જ્યારે તમે આપશો તો એની અંદર ઇનપુટ ટાઈપ સેટ થઈ જાય કઈ નંબર. તો એનાથી બેનિફિટ શું થાય કે જ્યારે તમે ટેક્સ્ટ બોક્સ પર ક્લિક કરશો ને તો નંબરનું કીબોર્ડ ઓપન થઈ જાય, એમાં ટેક્સ્ટ એન્ટર કરવા દે નહીં. આઈડિયા આવ્યો ગાઈસ? તો ઈમેલનું તમે ટેક્સ્ટ બોક્સ સિલેક્ટ કરો છો તો એની અંદર બેનિફિટ શું થાય? ઈમેલમાં જેટલા કંટ્રોલ યુઝ થતા હોય જેવી સિમ્બોલ એ બધા ફ્રન્ટ પર આવી જાય. @.com બધા શું આવે? ફ્રન્ટ પર આવી જાય. આઈડિયા આવ્યો ગાઈસ? અને પાસવર્ડ યુઝ કરો ત્યારે બધા જ્યારે પાસવર્ડ એન્ટર કરો ત્યારે ડોટ સાઇન થઈ જાય. આઈડિયા આવ્યો ગાઈસ? તો અહીંયા ફર્સ્ટ સિલેક્ટ કરીએ પ્લેન ટેક્સ્ટ ફોર યુઝર નેમ, પછી અહીંયા આવશે ઈમેલ અને પછી અહીંયા આવશે પાસવર્ડ. હવે એના પછી મારે અહીંયા બટન, તો બટન છે અહીંયા ગાઈસ કોમનની અંદર આ બટન. હવે શું આવશે અહીંયા બટન પછી? ઓલરેડી એકાઉન્ટ ઇનટુ લોગિન. એટલે ટેક્સ્ટ સેટ કરવું પડશે. શું સેટ કરવું પડશે અહીંયા? ટેક્સ્ટ એટલે આપણું ટેક્સ્ટ વ્યૂ. શું કહેવાય ને? ટેક્સ્ટ વ્યૂ એટલે વન કાઇન્ડ ઓફ લેબલ. ટેક્સ્ટ વ્યૂ ની અંદર અહીંયા સેટ કરી દો. બની ગયું. અહીંયા આખી સ્ક્રીન આવી ગઈ. હવે આની અંદર જે ટેક્સ્ટ બોક્સ છે એ ટેક્સ્ટ બોક્સ ની અંદર યુઝરને ખબર કેવી રીતે પડશે આમાં શું વસ્તુ એન્ટર કરવાની? તમને હિન્ટ આપે છે ને કે એન્ટર ઈમેલ, એન્ટર પાસવર્ડ. તો બધા માટે હિન્ટ સેટ કરવી પડશે એ યુઝરને ખબર પડે કે આ વસ્તુ એન્ટર કરવાની છે. તો એના માટે શું કરવાનું? જેટલા પણ ટેક્સ્ટ બોક્સ છે એમાં તમને એક પ્રોપર્ટી મળશે. કઈ? હિન્ટ પ્રોપર્ટી. કઈ મળશે? હિન્ટ પ્રોપર્ટી. તો જો અહીંયા કોડમાં જવાનું પહેલા આપણે, પછી અહીંયા ટેક્સ્ટ બોક્સ પર ક્લિક કરો. આવી ગયું એનું ટેક્સ્ટ બોક્સ. હવે અહીંયા તમે નેમ લખ્યું છે અહીંયા ટેક્સ્ટ પ્રોપર્ટી એ હટાવી દો. હવે શું લખવાનું તમારે? અહીંયા હિન્ટ આવી ગયું. એમાં તમારે હિન્ટ આપવાની એન્ટર યુઝર નેમ છે. અહીંયા આવી ગયું. શું લખવાનું? ઓનલી હિન્ટ. હિન્ટની અંદર જે પણ તમારે વેલ્યુ એન્ટર કરાવી હોય એ હિન્ટ તમારે સેટ કરી દેવાનું. શું કરવાનું? અગેન જો ટેક્સ્ટ બોક્સ છે એ ટેક્સ્ટ બોક્સની પ્રોપર્ટીમાં તમને એક પ્રોપર્ટી મળશે. કઈ મળશે? હિન્ટ પ્રોપર્ટી. જો અગેન હું સેટ કરું, જો ના ખબર પડે શું કરવાનું? આ ડિઝાઇનિંગ સાઈડમાં ચાલુ રાખવાની, ક્લિક કરવાનું એટલે ઓટોમેટિક એનું ટેક્સ્ટ અહીંયા ડિસ્પ્લે થશે. એની અંદર તમારે શું કરવાનું? અહીંયા ગાઈસ HI લખવાનું. શું લખવાનું? HI એટલે ઓટોમેટિક તમને હિન્ટ પ્રોપર્ટી આપશે. એની અંદર તમારે ટેક્સ્ટ એન્ટર કરી દેવાનું એન્ટર યુઝર નેમ. બરોબર. સેકન્ડ શું છે અહીંયા? ઈમેલ. તો શું આવશે અહીંયા પ્રોપર્ટી? બોલો. શું લખો અહીંયા? કઈ પ્રોપર્ટી લખવી પડશે? હિન્ટ પ્રોપર્ટી. તો ઓનલી HI લખો તમે અહીંયા એન્ટર ઈમેલ. એના પછી અહીંયા હિન્ટ એન્ટર પાસવર્ડ. બરાબર. હવે બટનમાં અહીંયા બટન લખેલું એની જગ્યાએ શું લખવાનું તમારે? રજિસ્ટ્રેશન. અને ટેક્સ્ટ વ્યૂમાં ઓલરેડી અકાઉન્ટ લોગિન. શું કરી દેવાનું? અહીંયા લોગિન. હવે ટેક્સ્ટ સાઇઝ વધારવી હોય તો કઈ પ્રોપર્ટી આવશે? ટેક્સ્ટ સાઇઝ 20 SP. ટેક્સ્ટ સ્ટાઇલ બોલ્ડ. થઈ ગયું. અહીંયા લખાઈ ગાઈસ. તો અહીંયા જો કલર કોમ્બિનેશન બધાનું સેમ હોવું જોઈએ. ટેક્સ્ટ બોક્સ છે, કલર છે,
બેકગ્રાઉન્ડ કલર છે બધું શું હોવું જોઈએ ઇક્વલ હોવું જોઈએ, હે ને? તો અહીં શું કરવાનું તમારે, જે ટોપ ઇમેજ છે ને એ ટોપ ઇમેજ કલર બધાને આપી દેવાનો. તો ઇમેજ કલર લેવાનો કઈ રીતે, એના માટે એક વેબસાઇટ છે, ખબર છે કઈ વેબસાઇટ છે? કલર ફ્રોમ ઇમેજ. કઈ વેબસાઇટ છે? કલર ફ્રોમ ઇમેજ. છે અહીંયા કોઈ બી વેબસાઇટમાં જતા રહો અહીંયા, અને એની અંદર ઇમેજ પિક કરવાની. આવી ગયું. હવે જે કલર જોઈએ એમાં જે પણ કલર જોઈએ સિલેક્ટ કરવો જોઈએ, અહીંયા છે. એના પછી અહીંયા કલર કોડ મળશે, દેખાય છે અહીંયા ગાઈસ, એ કોપી કરી લેવાનો. ના એના પછી અહીંયા ડિઝાઇનિંગની અંદર ફર્સ્ટ મારે કલર ચેન્જ કરવો છે, રજિસ્ટ્રેશન. દેખાય છે કઈ પ્રોપર્ટી આવશે, ટેક્સ્ટ કલર. કઈ આવશે, ટેક્સ્ટ કલર. તો અહીંયા કોડની અંદર જાઓ અને એની અંદર જ્યાં રજિસ્ટ્રેશન લખેલું છે ત્યાં ટેક્સ્ટ કલર દેખાય છે, એની અંદર પેસ્ટ કરો. ચેક કરો, આવી ગયું. હવે આ શું છે, હિન્ટ છે. શું છે, હિન્ટ. તો હિન્ટ માટે કઈ પ્રોપર્ટી છે, ટેક્સ્ટ કલર માટે શું છે, ટેક્સ્ટ કલર. તો શું છે, હિન્ટ. તો શું આવશે અહીંયા, કલર હિન્ટ. શું આવશે, તો જો અહીંયા અહીં લખેલું છે એન્ટર યુઝર નેમ. તો કલર હિન્ટ આવી ગયું, અહીં પેસ્ટ કરી દો. સેમ પ્રોપર્ટી કલર હિન્ટ. પાસવર્ડ માટે પણ કલર હિન્ટ. હવે બટન માટે પ્રોપર્ટી છે અહીંયા કલર માટે બેકગ્રાઉન્ડ ટિન્ટ. દેખાય છે, એ પેસ્ટ કરો. આના માટે કઈ પ્રોપર્ટી આવશે, ટેક્સ્ટ માટે ટેક્સ્ટ કલર. જો અહીંયા ગાઈસ થઈ ગયું, સેમ કલર થઈ ગયું બધા. હવે આ તું હજી નવીન ફીલ આપવું હોય તો અરાઉન્ડ સ્પેસ છોડી દો, ચારે સાઈડ બધા કંટ્રોલને શું કરવાનું, ચારે સાઈડ સ્પેસ છોડી દો. તો એના માટે પ્રોપર્ટી છે માર્જિન પ્રોપર્ટી. કઈ છે, તો માર્જિનની ચાર પ્રોપર્ટી છે, લેફ્ટ, રાઈટ, ટોપ એન્ડ બોટમ. માર્જિન લેફ્ટ, માર્જિન રાઈટ, માર્જિન ટોપ એન્ડ માર્જિન બોટમ. લેફ્ટ આપશો લેફ્ટ થી સ્પેસ કન્સિડર, રાઈટ આપશો તો રાઈટ, ટોપ એન્ડ બોટમ. પણ ચારે આપણે એક સાથે અપ્લાય થઈ જાય એવું કરવું હોય તો એના માટે પ્રોપર્ટી છે લેઆઉટ માર્જિન. કઈ છે, લેઆઉટ માર્જિન. તો જો અહીંયા લેઆઉટ માર્જિન આપવાનું સ્ટાર્ટ કરીએ આપણે રજિસ્ટ્રેશન ટેક્સ્ટ થી. જો અહીંયા માર્જિન કેટલું આપવાનું, 10 ડીપી. કેટલું આપવાનું, 10 ડીપી. જો બધાની અંદર કોપી પેસ્ટ કરું છું ગાઈસ. થઈ ગયું ગાઈસ, જો સ્પેસિંગ આવી ગયું બધાને. સ્ક્રીન ડિઝાઇન હવે બનાવવાનું છે આપણે લોગિન. શું બનાવવાનું છે, ચલો કોણ આવશે,
હવે લોગિન પેજ બનાવવું હોય એના માટે બીજું પેજ આપણે બનાવવું પડે. શું કરવું પડે? સેકન્ડ પેજ ક્રિએટ કરવું પડે. કારણ કે આની અંદર જો એક જ પેજ છે ને એક જ પેજ કયું છે? એક્ટિવિટી મેઇન ડોટ એક્સએલ. તો સેકન્ડ પેજ જોઈએ તો એના માટે સેકન્ડ પેજ ક્રિએટ કરવું પડે. તો સેકન્ડ પેજ કેવી રીતે ક્રિએટ કરવાનું? તો જાવા ફોલ્ડરની અંદર જાવા ફોલ્ડરની અંદર તમારે પેજ ક્રિએટ કરવું પડે. કેવી રીતે ક્રિએટ કરવાનું સ્ટેપ જોઈ લો. હાઉ ટુ ક્રિએટ સેકન્ડ પેજ. જોજો અહીંયા ગાઈસ, જાવા ફોલ્ડરની અંદર પેકેજ નેમ, રાઈટ ક્લિક ન્યૂ એક્ટિવિટી. શેમાં જવાનું? એક્ટિવિટી. જો અગેન એકવાર રિપીટ કરું, રાઈટ ક્લિક ન્યૂ, શેમાં જવાનું? એક્ટિવિટી. એની અંદર ગેલેરી. ગેલેરી અંદર સિલેક્ટ કરવાનું તમારે એમ્પ્ટી વ્યૂઝ એક્ટિવિટી. શું આવશે? એમ્પ્ટી વ્યૂઝ એક્ટિવિટી. અહીં નામ આપો તમે. સેકન્ડ અહીં લેંગ્વેજ તમારે સિલેક્ટ કરવાની કઈ? જાવા એન્ડ ફિનિશ. જો અહીંયા સેકન્ડ પેજ બની ગયું. રાઈટ ક્લિક ન્યૂ એક્ટિવિટી. એક્ટિવિટી એની અંદર કઈ એક્ટિવિટી લેવાની? એમ્પ્ટી વ્યૂઝ એક્ટિવિટી. કઈ લેવાની? એમ્પ્ટી વ્યૂઝ. અગેન એકવાર રિપીટ કરું, જોઈ લો. જાવા ફોલ્ડરની અંદર તમારું પેકેજ છે, એમાં રાઈટ ક્લિક કરવાનું ન્યૂ એક્ટિવિટી. એની અંદર ગેલેરી, એમાં એમ્પ્ટી વ્યૂઝ એક્ટિવિટી છે અહીંયા એન્ડ ફિનિશ આપી દેવાની. નેક્સ્ટ કરીને અહીંયા નામ આપીને શું કરવાનું? અહીંયા ફિનિશ. શું કરવાનું? જાવાની અંદર રાઈટ ક્લિક ન્યૂ એક્ટિવિટી એન્ડ એની અંદર એક્ટિવિટી લેવાનું. એક્ટિવિટીની અંદર ગેલેરી, ગેલેરીની અંદર કોઈ પેજ લેવાનું? એમ્પ્ટી વ્યૂઝ. એ તમારો પેજ છે. બાકી બધા પેજ પણ લઈ શકો. અત્યારે આપણે કોઈ મેક્સિમમ ડિઝાઇન કરવાનું નથી. બાકી બધા ટેમ્પલેટ શું છે? રેડીમેડ છે. ગૂગલ મેપ છે, બોટમ નેવિગેશન બાર છે, સ્લાઇડિંગ બાર છે, ઓકે, લોગિન એક્ટિવિટી છે. બધા અલગ અલગ પેજ આપેલા છે. અત્યારે આપણે જાતે ડિઝાઇન કરવાનું છે એટલે શું લીધું અહીંયા? એમ્પ્ટી વ્યૂઝ એક્ટિવિટી. શું લીધું અહીંયા? એમ્પ્ટી વ્યૂઝ. હવે લોગિન સ્ક્રીન બનાવવી હોય તો એના માટે સ્ટેપ કોણ બોલશે? સાઇન અપ સ્ક્રીન બનાવી ને? શું બોલ્યું પેલા? ફર્સ્ટ સ્ક્રીન પર ઇમેજ ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાની. શેના માટે? ડિઝાઇનિંગ માટે. શેના માટે? તો જો અહીંયા અહીંથી તમારે પહેલા સિલેક્ટ કરવાનું સેકન્ડ પેજ. પહેલા શું લેવાનું? ઇમેજ લેવાનું. પહેલા શું લેવું પડશે? લેઆઉટ લેવું પડશે. શું લેવું પડશે? કઈ રીતે ફ્લો જોવો જોઈએ તો ડિસાઈડ કરવું પડશે ને ગાઈસ તમારે. કયો લેઆઉટ આવશે? લિનિયર લેઆઉટ વર્ટિકલ. અહીંયા લેઆઉટમાં જાઓ અને સિલેક્ટ કરો લિનિયર લેઆઉટ વર્ટિકલ. સેકન્ડ સ્ટેપ શું છે? અહીંયા ઇમેજ વ્યૂ. એમાં તમારે ઇમેજ સિલેક્ટ કરવાની, દેન ઓકે. હવે ઇમેજની અરાઉન્ડ પ્રોપર્ટી રિમૂવ કરવી હોય તો વ્હાઇટ સ્પેસ આવે છે, રિમૂવ કરવી હોય તો સ્કેલ ટાઈપ. શું આવશે? સ્કેલ ટાઈપ. તો અહીંયા કોડની અંદર જવાનું તમારે. કોડની અંદર જવાનું અને ઇમેજ વ્યૂની અંદર સ્કેલ ટાઈપ કઈ છે? સ્કેલ ટાઈપ. એમાં શું આવશે? ફિટ એક્સ વાય. એટલે શું થાય આનાથી? આજુબાજુ વ્હાઇટ સ્પેસ રિમૂવ થઈ જાય. સેકન્ડ કંટ્રોલ કયો આવશે આની અંદર? હવે શેના માટે? ટાઇટલ આપવા માટે. શેના માટે? ટાઇટલ. કોડમાં જાઓ અને અહીંયા તમારે શું લખવાનું? લોગિન. હવે ટેક્સ્ટ સાઇઝ ઇમ્પ્રૂવ કરવી હોય તો ટેક્સ્ટ સાઇઝ SP લખાઈ ગયું.
સેન્ટરમાં લાવવા માટે શું આવશે? ગ્રેવિટી. સેન્ટર. ઓકે. ના એના પછી કઈ પ્રોપર્ટી આવશે? ટેક્સ્ટ બોક્સ, એમાં ઈમેલ અને બીજું પાસવર્ડ, અને થર્ડ વન ઇઝ બટન, એન્ડ ફોર્થ વન ઇઝ ટેક્સ્ટ વ્યૂ. હવે હિન્ટ સેટ કરવી હોય તો ટેક્સ્ટ બોક્સની અંદર કઈ પ્રોપર્ટી આવશે? એન્ટર ઈમેલ. પછી અહીંયા ક્રિએટ અકાઉન્ટ. અને હવે આને મારે એન્ડમાં લઈ જવું છે. ક્યાં લઈ જવું છે? અહીંયા એન્ડમાં. અહીંયા ક્રિએટ અકાઉન્ટને ક્યાં લઈ જવું છે? કોર્નર. કઈ પ્રોપર્ટી આવશે? ગ્રેવિટીમાં શું આવશે? રાઈટ. અથવા એન્ડ યુઝ કરી શકો છો. આવી ગયો એન્ડમાં. ઓકે, કલર કોડ લઈ લઈએ. કલર કોડ લઈ લઈએ. ઓકે, લોગિન થી સ્ટાર્ટ કરીએ. કઈ પ્રોપર્ટી આવશે? ટેક્સ્ટ કલર. અહીંયા હિન્ટ. બટનની અંદર બેકગ્રાઉન્ડ ટિન્ટ, અને આની અંદર ટેક્સ્ટ કલર. ઓકે, થઈ ગયું. હવે સ્પેસ છોડ્યું હોય તો ચારે બાજુ કઈ પ્રોપર્ટી આવશે? માર્જિન. કેટલું આપવાનું? 10 dp. બધાની અંદર રિપીટ આપી દઈએ. આ બની ગયું તમારું લોગિન પેજ. લોગિન પેજ है. ઓકે ગાઈસ, બે સ્ક્રીન તમારે બનાવવાની છે. કઈ? લોગિન અને રજિસ્ટર. બરોબર. નેક્સ્ટ સેક્શનમાં આવો ત્યારે આ બંને સ્ક્રીન તમારે બનાવીને ઓન. ફર્સ્ટ સેક્શન કેટલા છે? આજે ફર્સ્ટ ટાઈમ. આની પહેલા એક વિડિયો છે, એ વિડિયો તમારે જોઈ લેવાનો. એના બેઝ પર તમારે આ બંને સ્ક્રીન તમારે બનાવવાની છે. લોગિન સ્ક્રીન અને રજિસ્ટર. વિડિયો સેન્ડ કર્યો છે તેજલ મેડમ. ઓકે, આ તો મોકલી દેશે તમને. એ વિડિયો તમે શેર કરી દેશે. YouTube માં છે. YouTube માં પણ તમે જોઈ શકો. મેં અપલોડ YouTube માં જ કરી છે. બરોબર, એટલે કોઈ પણ એક્સેસ કરી શકે. બતાવી દો તમને જો વિડિયો આવે ત્યાં સુધી. ઓકે, આની અંદર જો ચેનલ છે હિતેશ કાછેલા કરીને, જો અહીંયા છે. અહીંયા આ સિરીઝની અંદર સિરીઝના C1 IT1 એ બધા અલગ અલગ લેક્ચર અપલોડ કરેલા છે. બરોબર,
એટલે ખાલી હિતેશ કાચેલા સર્ચ કરજો, બધા વિડીયો તમને અહીંથી કમ્પ્લીટ થશે, લેક્ચર અપલોડ થઈ જશે, બરોબર? એટલે મેડમ શેર કરે ત્યાં સુધી તમારી પાસે આવી જાય. તો એની અંદર IT1 કરીને એ વિડીયો તમારે જોવાનો છે. એની અંદર ફોલ્ડર સ્ટ્રક્ચર આપણે જે ડિસ્કશન થઈ હતું ફર્સ્ટ લેક્ચરની અંદર એ આખું ત્યાં ડિસ્ક્રાઇબ કરેલું છે. અને બીજું પ્રોજેક્ટ કઈ રીતે બનાવવાનો એ પણ એની અંદર ડિસ્ક્રાઇબ કરેલું છે. ઓકે, એ જોશો એટલે તમને આજે જે ચલાવ્યું એ ઓટોમેટિકલી ખબર પડી જશે. ખબર પડી ગાઈસ? એટલે વિડીયો એવરીડે કમ્પ્લીટ કરી દેવાનું. તમારી પાસે આખું એક વીક હોય છે, બરાબર? એ વીકમાં જે જે આપણે પરફોર્મ થાય એ આખા વીકમાં તમારે પરફોર્મ કરી દેવાનું, રિપીટ કરી દેવાનું, બરાબર? નેક્સ્ટ લેક્ચર આવે ત્યાં સુધી તમારે ટોપિક કવર થઈ જાય. ટોપિક તમારા બધા એકબીજા ઉપર ડિપેન્ડ છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આવો તો પ્રીવિયસ ટોપિક ખાસ કરીને જોઈ આવવાનું. થઈ આવ્યો? અધરવાઇઝ નેક્સ્ટ લેક્ચરમાં કંઈ ખબર પડશે નહીં, બધું બાયપાસ. એવું ના થાય એના માટે શું કરવાનું? જોઈ આવવાનું, બરાબર? અને પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન કરી આવવાનું. કારણ કે એની અંદર સ્ટેપ બાય સ્ટેપ બધા સ્ટેપ ફોલો કરેલા છે. તો બધા સ્ટેપ તમારે કમ્પલસરી કમ્પ્લીટ કરી આવવાનું. ઓકે ગાઈસ?